આજે કયું ડિઝર્ટ છે? વેરી ફર્સ્ટ આપણે આજે બનાવવાના છે બેરી શિફોન કેક છે. બેરી શિફોન કેક, નામ બહુ જ સરસ છે, બ્યુટીફુલ નામ કહી શકાય એવું નામ છે. બિલકુલ બિલકુલ. તો શું છે આમાં? એના અંદર આપણને એક નોર્મલ સ્પોન્જ કેક લેવાની છે. એના અંદર ચોકલેટના વ્હાઇટ ચોકલેટના ફ્લેક્સ છે, સ્ટ્રોબેરી ક્રશ છે અને રૂટીન આપણે જે ડેકોરેશન માટે યુઝ કરીએ ઇન્ગ્રેડિયન્ટ છે બહુ જ સિમ્પલ અને બહુ જ ટેસ્ટી છે. ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? એકચ્યુઅલી જો સ્પોન્જ કેક આપણા પાસે રેડી હોય તો હાર્ડલી 15-20 મિનિટમાં તૈયાર થઈ જાય. ઓકે, સ્ટાર્ટ કરીએ તો. આ સ્પોન્જ કેક છે જે મેં પહેલેથી બનાવીને રાખી છે. એને બનાવવા માટે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્કના અંદર 3.5 ટેબલસ્પૂન બટર નાખ્યું છે અને એને બરાબર બીટ કરી લીધું છે. ઓકે, પછી બીજા એક બાઉલમાં 120 ગ્રામ્સ મેંદો લીધો છે. એમાં હાફ ટીસ્પૂન ખાવાનો સોડા અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખ્યું છે. અને બાઇન્ડિંગ માટે આપણે મિલ્ક લીધું છે. હવે જે આપણે મિશ્રણને બીટ કરી લીધું છે કન્ડેન્સ મિલ્ક વાળું, એના અંદર ધીરે ધીરે આ ફ્લાર અને મિલ્ક નાખી અને એનું બેટર રેડી કરવાનું છે. અને બેટર જે પણ આપણે બનાવીશું એ ડ્રોપિંગ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. એટલે પછી એને ડસ્ટ કરેલા ટીનમાં ડસ્ટિંગ કરી અને પછી બેક કરવા માટે મૂકવાનું છે. ઓકે, કેટલી વાર બેક કરવા માટે મૂકીએ છીએ? એટલીસ્ટ બેક થતા 30-35 મિનિટ્સ થાય છે અને પહેલા તમારે 10 થી 12 મિનિટ એને પ્રીહીટ કરવું પડે છે ઓવનને. અચ્છા, તો આ પ્રોસેસ આપણે ઓલરેડી કરેલી છે ને આપણી પાસે સ્પોન્જ કેક રેડી છે. સ્પોન્જ કેક રેડી છે. એને સેન્ડવિચ કટ કરી લીધું છે. ઓકે, અને વચ્ચેથી કટ કરી લીધું છે. જે બી ડેઝર્ટ કેક હોય ને એને ઓલવેઝ બેક એટલે સેન્ડવિચ કટ જ કરવાનું. તો હવે આ લેયર છે ને અહીંયા મૂકી દઈએ. ઓકે, અને આપણે કેકને મોઇશ્ચરાઇઝિંગ કરશું. સૌથી પહેલા આવી રીતે સાઈડમાં વોટર નાખવાનું છે. હવે એના ઉપર સૌથી પહેલા આ સ્ટ્રોબેરીનો ક્રશ છે એ પાથરીશું. કેટલો લઈએ છે ક્રશ? 2 ટેબલસ્પૂન. ઓકે, એકદમ પ્રોપરલી બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. હવે ક્રીમ લગાવી દઈએ છે. હા, હવે આના પર આ જે whip કરેલું ક્રીમ છે ને એ લગાવી દેવાનું છે બધી જગ્યાએ બરાબર. ઓકે, ટોટલ ક્રીમ આપણને કેટલું જોઈશે આખા ડિઝર્ટમાં? એકચ્યુઅલી શું છે કે તમે ડેઝર્ટ કેક બનાવો છો એટલે આમાં ક્રીમનું પ્રમાણ ખૂબ જ હોય છે. એટલે જેટલું કેકનું વજન હોય, ફોર એક્ઝામ્પલ તમે 500 ગ્રામ કેક લીધી હોય તો 500 ગ્રામ ક્રીમ અંદર જવું જ જોઈએ. અચ્છા, એટલે એમાં ખાંડ કે આઈસિંગ સુગર કે કઈ મિક્સ કરવાનું? કંઈ જ એડ કરવાની જરૂરત નથી, બધું ઓલરેડી એડેડ છે. અચ્છા, હવે આવી રીતે આ લેયર અપ્લાય કરી લીધું છે આપણે ક્રીમનું. હવે એના ઉપર આપણે આ બીજું જે કેકનું છે એ મૂકી. અચ્છા, આ રીતે ઉપરનું લેયર સેટ કરી દેવાનું છે અને એને પણ મોઇશ્ચરાઇઝિંગ કરવાનું છે. જ્યારે આવી રીતે બરાબર કરી લીધું અને અપ્લાય પછી એને આ સાઈડ્સ બધી બેસાડી દેવાની છે. ઓકે, જ્યારે બી આઈસિંગ કરીએ ને ત્યારે એક પણ ક્રમ્સ અંદર આવવા ન જોઈએ. આપણું આઈસિંગ એકદમ ફિનિશિંગ થી રેડી થાય બનાવી શકીએ એના માટે બધા ક્રમ્સ ને કાઢી નાખવાના છે. હવે આને આપણે ડોમ શેપ બનાવવાનો છે. તો ડોમ શેપ બનાવવા માટે આપણે એને કટ કરીશું. આમ સીઝરને સ્લાન્ટ રાખી અને આપણે આને આમ કટ કરી લેશું. અચ્છા, જે કોર્નર્સ છે એ બધા કટ કરી લઈશું. હાજી, થોડું સ્લાન્ટ કરીને એના જેટલા બી છે ને એજીસ છે કટ કરી નાખશું. આ જે કોર્નર્સ છે ને ખાસ ધ્યાનથી એકદમ વ્યવસ્થિત રીતે કટ કરવાના છે. થોડું રાઉન્ડેડ થઈ જવું જોઈએ. હાજી, હવે શિફોન કેકની એક ખાસિયત છે કે તમે કોઈ પણ ફ્લેવરમાં બનાવો પણ એના અંદર ચોકલેટ આવવી જરૂરી છે. એટલા માટે જ એનું નામ શિફોન કેક છે. ઓકે, અને એકલી ચોકલેટ જોઈએ કે એની સાથે બીજું કોમ્બિનેશન પણ કમ્પલસરી હોય? કોમ્બિનેશન એવું કઈ નથી હોતું. તમે ક્રશ લઈ લો, ક્રીમ લઈ લો તો બી ચાલશે. પણ સપોઝ આપણે ક્રશ લઈએ છીએ તો એની સાથે વ્હાઇટ ચોકલેટ બહુ ફાઇન લાગે છે, તો એવી રીતે એને એનહાન્સ કરી શકે. ઓકે, હવે હું આના પર ક્રીમ અપ્લાય કરું છું. whip કરેલું જે ક્રીમ છે એ અપ્લાય કરશું. અત્યારે જે રીતનું મેઝરમેન્ટ ને માપ ને બધું છે, છેલ્લે કેટલા વજનની કેક તૈયાર થશે? લગભગ 1 કિલો કેક તૈયાર થશે. ઓકે, ક્રીમ થી કવર કરી લઈએ છે. હા, એને એકદમ વ્યવસ્થિત ક્રીમ લગાડીને કવર કરવાની છે. હંમેશા ક્યારેક કોઈ પણ ફિનિશિંગ વાળું અગર આઈસિંગ સ્ટાર્ટ કરવું હોય તો ઓલવેઝ ટોપ થી સ્ટાર્ટ કરવાનું છે અને પછી એની સાઇડ્સ કવર કરવાની છે.
એકદમ ફટાફટ તમે તો કરી દીધી. હવે આ આપણું સિમ્પલ આઈસિંગ થયું. હમ. હવે એના પર આપણે ડોમ શેપ બનાવીશું. ઓકે. સૌથી પહેલા આ જરા સાઈડ આપણે ક્લીન કરી લઈએ. આ છે ને આ પ્લાસ્ટિક જનરલી આપણા ઘરમાં પડ્યા જ રહે છે, તો આવું એક થોડું હાર્ડ પ્લાસ્ટિક, થોડુંક થીક, હા થોડુંક હાર્ડ પ્લાસ્ટિક લેવાનું છે અને પછી એને જસ્ટ હાથને આમ ટ્વિસ્ટ કરી અને આઈસિંગ આપણે ફેરવી દઈશું. ઓકે. સરસ ફિનિશિંગ આવી ગયું. એક જ વખતમાં તમારું મતલબ